તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે ગાર્લિક બ્રેડ, એટલે કે લસણની બ્રેડ આપણે દેશી ભાષામાં કહીએ તો। આ લસણ છે એને બરોબર મેં તેલમાં થોડું તળી નાખ્યું છે લસણ, અને એને એકદમ મેશ કરી દઈશું આપણે એકદમ। આપણે આ બટરના અંદર અડધી ચમચી એક આ બટર નાખી દીધું આપણે થોડું। આ ગામડેથી લાવ્યા હતા 1 ચમચી એ બટર નાખી દીધું, અને મીઠું નાખી દીધું, અને આ ચીલી ફ્લેક્સ નાખી દીધું। એ બધું નાખી અને આપણે મિક્સ કરી દીધું આ બધાને। હવે આપણે આના ઉપર પાથરી દઈશું, આપણે આ બ્રેડ ઉપર આપણે પાથરી દઈશું। બંને બ્રેડ ઉપર પાથરી દઈશું। બીજ આપણે છણી લીધું છે, હવે આ ઉપરથી આપણે આમ ભભરાવી દઈશું, સ્પ્રેડ કરી દઈશું ઉપરથી। આપણી તવી ગરમ થઈ ગઈ છે, હવે થોડું તેલ એમાં પાથરી દઈશું। હવે આ બ્રેડને આના ઉપર આપણે મૂકી દઈશું। આ બ્રેડ આપણે થઈ ગઈ છે, હવે આપણે એને લઈ લઈશું। હવે એવી જ રીતે આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે। દેશી ભાષામાં કહીએ તો લસણની બ્રેડ તૈયાર છે। તો તમે એકવાર બનાવજો। આમ તો રોજબરોજ બનાવવા જેવું નથી, આ બ્રેડને એવું બધું વધારે આપણે ખાવું ના જોઈએ, પણ કોઈક દિવસ બનાવો તો ચાલે છે। તો વિડીયોના એન્ડિંગમાં તમને કહીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવમાં દયા પર રાખીએ, રક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ, અને આપણા ઘરને સાફ રાખીએ। જેવી રીતે આપણા રસ્તાઓ ચાલે, સ્થળો, નદીઓ, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ, અને આપણે આસપાસ ફૂલ છોડ વાવીએ, ખુશ રહીએ, મસ્ત રહીએ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ।